મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું ભાવનગર શહેરના વોર્ડ નંબર 6ની આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં આજે ભાવનગરના વોર્ડ નંબર 6ના તખતેશ્વર વિસ્તારની અંદર છીએ અને આ 6 નંબર વોર્ડના અલગ અલગ વિસ્તારના રહીશો અલગ અલગ વિસ્તારની સોસાયટીના જે આગેવાનો ચેરમેન સેક્રેટરીઓ જે છે તે આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું। ખાસ ભાવનગર મનપાનું ઇલેક્શન છે, 5 વર્ષ કેવા ગયા અને ક્યાં કામો થયા છે ક્યાં નથી થયા, 5 વર્ષનો સરવાળો હવે કરવાનો સમય છે। શું કામ થયા શું નથી થયા? આ 5 વર્ષમાં આ તખતેશ્વર રોડમાં એક પણ કામ એવું નથી જોયું કે નજરે જોઈ શકાય। અહીંયા જે રોડના પ્રશ્નો એટલા બધા છે, ખાતમુહૂર્ત તો બધા થાય છે પણ કોઈ રોડ બનતા નથી, ખાતમુહૂર્ત કરીને વયા જાય છે। અને પાણીના પ્રશ્નો એટલા છે, ગંદકીના એટલા પ્રશ્નો છે કે હવે ચોમાસામાં અહીંયા ફૂલ પાણી અહીંયાથી બહાર નીકળે છે અને ગંદકીના પ્રશ્નો લાટોપ છે અહીંયાથી। અને ખાતમુહૂર્તો બધા થઈ ગયા છે પણ કોઈ જાતના કામ થતા નથી। ટોટલી જે આ વિસ્તારમાં ટેક્સનો પણ એટલો બધો વધારો થયો છે, દુકાનોના ટેક્સ વધારે છે, સર્વિસ ટેક્સ છે, બીજા ઘણા ટેક્સો લે છે પણ કોઈ પણ જાતની સુવિધા મહાનગરપાલિકામાંથી અમને અહીંયા લોકોને મળતી નથી। એટલે અહીંયા એટલો બધો અસંતોષ છે કે ઘણો અસંતોષ છે કે પૈસા લીધા વગર ટેક્સ પૂરેપૂરો કોર્પોરેશન લે છે છતાં જે સુવિધા જે પબ્લિકને આપવી જોઈએ તે કોઈ પણ જાતની પબ્લિકને સુવિધા આ શાસનમાં મળતી નથી। આપના કોર્પોરેટરો આ વિસ્તારના કામથી સંતુષ્ટ ખરા? 5 વર્ષ અમને સંતોષ નથી। આટલા સમયથી આ પ્રોબ્લેમ છે કે આ ગટરની લાઈનનું છે, આ રોડનો ખાતમુહૂર્ત થઈ ગયેલા 4-5 મહિનાથી એનો કોઈ પ્રોબ્લેમ જો નથી સોલ્વ। હાલતા ગટરમાં પાણીના પ્રશ્નો હવે રાહદારીવાળાને કેટલી તકલીફ પડે ને આ પ્રશ્નો એ ઘણા સમયથી ચાલ્યો આવે છે, એનું કોઈ સોલ્યુશન શું નથી। અહીંયા આજુબાજુ ધાર્મિક સ્થળ છે એટલું છે તો આ લોકોનો કંઈ પ્રશ્નો સોલ્યુશન જ નથી નીકળતું। શું નામ આપનું? મારું નામ ગોયલ મહેન્દ્રસિંહ છે। ક્યાં રહો છો? તખતેશ્વર વોર્ડ ભાવનગર। શું કામ આપે ઈચ્છ્યું હતું જે ના થયું અને હવે ઈચ્છો કે જે પણ આગળની બોડી આવે એ કામ આ તખતેશ્વર વોર્ડ માટે કરે? બહુ ખૂબ જ સારો અને સરસ પ્રશ્ન કર્યો છે કે અમે તો એવું ઈચ્છીએ છીએ, અમે જો ટેક્સ ભરતા હોય, અમે દુકાનના અહીંયા આગળ છીએ, અમને એવું લાગતું નથી દુકાનમાં વરસાદ જ્યારે આવે ત્યારે વરસાદ અમારી દુકાનમાં કરી જાય, પાણી ભરાઈ જાય છે। તમે રોડ રસ્તા જુઓ, તમે હાવ રોડ રસ્તા આપણે એમ થાય કે આપણે ગાડી હાલી તો આપણે કડનો દુખાવો થઈ જાય એવા રોડ રસ્તા છે। મોટી મોટી વાતો કરવાવાળી આ સરકાર છે। અહીંયાના કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરી છે મેં કે ભાઈ ડમ્પર બેલની ગાડી આવે, પૈસા મારામાંથી ચૂકવે, છતાં કોઈ પણ પ્રકારની અમને સફાઈમાં સુવિધા મળતી નથી। ઘરના આંગણે કચરાનો ઢેર હોય, વાડાઘડે રજૂઆત કરવા જાવી, હા થઈ જશે કોઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા। ફક્ત 5 વર્ષ અમે આ જ વસ્તુ સાંભળી છે અને હવે અમે થાકી ગયા છીએ આ સરકારથી। એટલે અમારી રજૂઆત છે, એક ભાવભરી રજૂઆત છે કે અમે ટેક્સ આપીએ છીએ, સરકારને પૈસા બરાબર ચૂકવીએ છીએ, અમારા 5 ટેક્સ બાકી હોય તો નોટિસો આવે છે। એટલે સરકારને એક રજૂઆત કરો કે જો હવે તમે સુધરી જાઓ, બધા પ્રશ્નો પ્રજાની વિરુદ્ધમાં તમે કરી રહ્યા છો, તમે મોટી મોટી વાતો કરો છો, બાકી કામ કરતા નથી અને કામ કરો અને પ્રજાને વળગી આગે એવું કાંઈ કામ કરો। પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, ગટર, લાઇટ, તખતેશ્વર વોર્ડ નંબર 6 ની અંદર શું સ્થિતિ? 50 માંથી કેટલા માર્ક મળે આની સ્થિતિની અંદર? હું તમને કહું ને તો હું એમ કહું છું, અમારા 4 કોર્પોરેટરમાંથી 1 કોર્પોરેટર કોંગ્રેસના બેનના છે અને 3 ભાજપના છે। અમે 3 તો હજી જોયા જ નથી, 3 જોયા જ નથી। અને જો કદાચ માર્ક આપવામાં આવે ને તો આ વખતે જે કોઈ નગર સેવકો છે ફેલ ગયા છે, 100% ફેલ ગયા છે। નગર સેવકો દેખાણા નહીં વિસ્તારમાં? ના કોઈ નથી દેખાતું, નહીં ફોન કરી છતાં કોઈ આવતું હા થઈ જશે કે છે કોઈ આવતું નથી। શું રોડ રસ્તાની શું સ્થિતિ? હા વારંવાર ગટર ઉભરાય છે, રસ્તો એકદમ ખરાબ છે, આખો દી દુકાનોમાં ધૂળ ઉડ્યા કરે છે, વાહન હાલે એટલે તકલીફ પડે છે। કોઈ છતાં રજૂ કરી કોઈ આવતું જ નથી કે આ થઈ જશે બદલું, બીજું કોઈ વસ્તુ થતું જ નથી એમ। શું નામ તમારું? ફેઝલભાઈ, યુવાન છો, મતદાન કરવા માટે જશો, શું મુદ્દો ધ્યાન રાખશો જ્યારે મતદાન કરશો? કોઈ ઇલેક્શન વાળા તો કોઈ આવતું નથી, જોવા માટે કોઈ આવતું નથી। જોઈ ગયા અહીંયા 4 વર્ષ પહેલા, 3-4 મહિના પહેલા આવીને મુહૂર્ત કરી ગયા, પછી લગી કોઈ આવ્યું નથી, દેખાણું નથી સાહેબ કોઈ।
ને એની તે રામાયણ છે વારંવાર ગટર ઉભરાય છે ને બહુ પ્રોબ્લેમ થાય છે ધૂળમાં. રિક્ષા વાહનો બહુ ચાલક છે ને એના કારણે છે ને ધૂળ બહુ ઉડે છે, પથરા બહુ ઉડે, લાગી જવાની બીક રહે છે. અહીંયા પાણી તો એટલું ભરાય છે ને તેને હાલવામાં તકલીફ, ચોમાસામાં બહુ તકલીફ. રજૂઆત કરી કોર્પોરેટરોને, કોર્પોરેશન? થઈ જશે કોઈ આવતું નથી એમ ખાલી કહે છે. ખાલી આવીને જોઈ જાય, ફોન કરે તેમ કે થઈ જાય, કાંઈ વાંધો નહીં, થઈ જાય. પછી કોઈ આવતું નથી કોઈ. બીજા બેન પણ એક છે, એમની સાથે પણ વાત કરી. બેન, શું નામ તમારું? ગીતાબેન પરમાર. ક્યાં રહો છો? માં રહું છું. કયો વિસ્તાર, કઈ સોસાયટી? વિદ્યાનગર ગાંધી કોલોની. પણ મારે અહીંથી દરરોજ નીકળવાનું હોય છે એક્ટિવા લઈને. તો એકવાર મને ખાસ આ 4 મહિના થયા છે આનું ઉદ્ઘાટન કર્યું, જેને એ મોટા શબ્દોમાં કે ઉદ્ઘાટન પણ ખાતમુહૂર્ત કર્યું છે, પણ કોઈ જાતનું આમાં કોઈ પરિવર્તન તમે નજરે જોઈ શકો છો. તમને પણ ખ્યાલ આવશે કે અહીંથી એક્ટિવા લઈને જો લેડીઝને જવું હોય અને બ્રેક મારી હોય અને પડી જાય ને તો અહીંયા આજુબાજુમાં બધા જેન્ટ્સની દુકાનો આવે તો એને આવીને ઊભા કરવા પડે, આવી પરિસ્થિતિ છે. અને અહીંથી જો ગાડી થોડીક કોઈ બીજી બાજુમાં નીકળી હોય તો આંખમાં ધૂળ પડે, એના કારણે પણ બહેનોને તકલીફ પડે છે. ખાસ કરીને ચોમાસામાં અહીંયા 2 ફૂટ પાણી ભરાય છે. એ સમયે જો કોઈ ગાડી લઈને લેડીઝ નીકળી હોય અને બીજી વ્યક્તિ એની બાજુમાંથી નીકળી હોય તો એને તરત જ તે સાઈડમાં જતા હોય તો સ્લીપ થવાની બીક રહેતી હોય. ત્યારે કોઈ ભાઈઓ આવીને એને ઉચકીને ઊભા કરે છે એવું બને. અને ખાસ કરીને આ વિસ્તાર છે એ તળાવની સાથે જે ખાસ આપણી શાક માર્કેટ છે ત્યાંનો રસ્તો છે કુંભારવાડાથી શાક માર્કેટ જવા માટેનો. તો અહીંયા ડેલી બહેનો જતા આવતા હોય. ચોમાસામાં મેં નજરે જોયેલું, બહેનો ચણિયા ઊંચા આમ કરીને નીકળતા હોય તો અહીંયા બધા ભાઈઓ હોય છે, પુરુષો હોય તો એને એટલું બધું ક્ષોભનીય બનતું હોય છે. કારણ કે જો આ કપડાં અધર ન લે તો એને ખુદને પડવાની બીક હોય છે અને એની સેફટી માટે એને આ કરવું પડે છે. તો મારી તો ખાસ આ સરકારને વિનંતી, તો શું એ આંધળી બેરી મૂંગી થઈ ગયેલી તો એને આ ખુદને નથી દેખાતું? તમે ખુદ જોઈ શકો છો 4 મહિના થઈ ગયા છતાં અહીંયા એક પણ ઠીકડું મારવામાં આવ્યું નથી કે આ રોડ બનાવવામાં. આપણે ઊભા છીએ તો કેટલી ધૂળ ઉડે છે. અચ્છા, ઓવરઓલ તખતેશ્વર બહુ મોટો વોર્ડ છે. તખતેશ્વર વિસ્તારની અંદર ઘણા વિસ્તારો આવે. કેટલો વિકાસ થયો, કેટલો નો? આજે વડવામાં જે વડવા નેરા જે રોડ છે, જે બેને કીધું કે કુંભારવાડાથી આ તળાવ માટેનો મેઇન રોડ કહેવાય. આ અવારનવાર ગટરો ભરાય છે અને પાણી ગોઠણ સુધી ભરાયેલા હોય છે. પ્લસ ચોમાસામાં કાયમિક માટેની આ તકલીફ છે અને આ તકલીફ વહેલી તકે દૂર થાય હું ઈચ્છું છું. આ રોડ પાસ થઈ ગયો હોવા છતાં બન્યો નથી. અને પ્લસ આ એક મેઇન સમસ્યા છે ગટરની. ધાર્મિક સ્થળો હોવા છતાં ગટરના પ્રોબ્લેમ છે. બીજું એ કે ગટર ઉભરાય એટલે અહીં રોડ ઉપર પાણી જમા થાય છે. આ પ્રકારની સ્થિતિ તખતેશ્વર વોર્ડ નંબર 6ના વિસ્તારની છે. અને ખાસ કહી શકાય કે મુશ્કેલી જે છે તે આ વોર્ડના જે લોકો જે છે તેને વર્ણવી. 5 વર્ષ પૂરા થયા છે, હવેના 5 વર્ષ બીજી બોડી આવશે, પણ કયા પ્રકારના કામો થયા, કયા પ્રકારની કામગીરી થઈ તેના લેખાજોખા તખતેશ્વર વોર્ડના લોકો જે છે તે રજૂ કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે નિકુંજાની, એબીપી અસ્મિતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.